અહીંયા આવીને થોડી કઈ કોલગેટ કરવાની હોય, અહીંયા તો દેશી દાંતણ જ હોય. આપણે ઘરનો લીમડો છે. જય સ્વામિનારાયણ બધાને. ભગવાનને બાને મમ્મીને કાકીને પપ્પાને લાગ્યા પગે ને બેહી ગયા પાછળના વિડીયોની સ્ક્રિપ્ટ તૈયાર કરવા. બાપુ માળા કરે છે અખંડો, પણ ધમુરખડા તો રોજ ખાવા જ પડે ને, નકામાં હડી જાય એમ થોડા હાલે ભલા માણસો. બરોબર ના ધોઈ બતાવે ને મરચા મીઠા ડાલ કે રેવડી આવી ગયું ને મોઢામાં પાણી. દાદાની સાયકલનો રાઉન્ડ મારી બતાવ્યો ને ચાલુ કરી બતાવી આપણી દેશી ફુવારા સિસ્ટમ. પછી જરા કુલર ભરવાની સેવા મળી ગઈ હતી. બહાર લાવ્યા હો બાકી ઇન્ટરેસ્ટિંગ કામ. હાલો પાણી ભરવા. ટ્રેન ગાડી નીકળી છે ભાઈ. અમે અત્યારે આવ્યા છીએ જાંબુડાના ઠળિયા વીણવા. બધા એવું કહે છે જાંબુડાના જે ઠળિયા છે એનો પાવડર કરીને તમે જેમ ફાકીને લેમ હવાર હાંજ લ્યો ને તો તમને ડાયાબિટીસ માં રાહત મળે. આજે પાછા બે ગયા ડાયરામાં. સવારના વાગ્યા છે 3 ને નીકળી ગયા છે બિરાદર ને લેવા. 15 કિલોમીટરમાં પેલું વાહન મળ્યું. બોલો પોગી ગયા પેટ્રોલ પંપે. આમ થાય. કાલ રાતે ફોન ના કવર વાય 500 રૂપિયા નાખ્યા હતા. બાકી અત્યારે પાકીટ હારે નથી, એમાંથી પેટ્રોલ પુરાયું અને પેટ્રોલ તો અહીંયા આવીને જ પૂરું થયું. એટલે આમ થાય. બાકી 3 ને 20 કેમ ભેગું કરવું? એટલે બાઇક તમારા રોય ને ત્યારે આવું થાય. પોગી ગયા પછી પરવાળા. એ ફાઇનલી બિરાદરને પિકઅપ કરીને આવી ગયા ધોળા ફાટક. બીજે દાડે કરી લીધું કડવું દાંતણ. ભોર વાહે છાણા તો ઉપાડવા જ પડે ને વાલા. પછી ભગવાનને બાને મમ્મીને કાકીને બાપુને લાગ્યા પગે. મારો વડીલ બરાબરનો ગાભો. બિરાદર ઇઝ રેડી ફોર ઈટિંગ જમરૂખડા. ચક્કીબેન આવી ગયા છે પાણી પીવા. ફુવારા ફિટિંગ માટે અમારો કોન્ટેક્ટ કરજો. બેઠા ભાઈ બપોરા કરવા. જરાક ટાઢોડું થાય ને આનાથી. બેઠા પછી ગરુડ પુરાણની કથામાં. એ ભાઈ આપણી વોટ્સએપ ચેનલ રિવ્યુમાં છે, એટલે તમારે લેટેસ્ટ કલેક્શન જોવું હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલની અંદર તમને બધું અપડેટ મળી જવાનું છે. એ ભાઈ આજનો વિચાર કંઈક એવો છે કે દુનિયાનો સૌથી ખતરનાક અંધાપો કયો? તો કે એવો ફાંકો કે મારો જ કક્કો હાસો.